નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીવીવી ક્લાસીસ ગાંધીનગરની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ધોરણ 6 ની અંદર સાયન્સ સબ્જેક્ટની અંદર એક ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 4 વનસ્પતિની જાણકારી મેળવીએ। વનસ્પતિની જાણકારી મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર ઘણા બધા બાળકોને છે ને પણ વિશે બહુ માહિતી હોતી નથી, કેમ કે સ્કૂલની અંદર ડાયરેક્ટ મચાવી જ નાખે છે। પરંતુ આપણે અહીંયા આજે પ્રવૃત્તિ દ્વારા આપણે શીખીશું। તો પ્રવૃત્તિ દ્વારા એ શીખીશું કે ભાઈ વનસ્પતિના જે પણ હોય છે તેમાં શિરાઓ ક્યાં હોય છે અને મધ્ય શિરા ક્યાં હોય છે વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે એક પાંદડા દ્વારા આપણે પ્રવૃત્તિ કરીશું। આપણે એક પાંદડું, લીલું પાંદડું લઈશું જ્યાંથી ઝાડ ઉપરથી તોડીને, બરાબર છે। સરસ એવું મોટું પાંદડું લેવાનું કે જેથી એની છાપ સરસ આવે, બરાબર। તે પ્રવૃત્તિ દ્વારા આપણે શીખીશું। પરંતુ આ લીલા પાંદડાની છાપ પડશે નહીં વિદ્યાર્થી મિત્રો। જો આ લીલા પાંદડાની આપણે છાપ પાડીશું તો શું થશે કે પાંદડું તો ઠીક છે, પરંતુ ચોપડાનું જે પેજ છે એ ભીનું થઈ જશે। શું થઈ જશે? અને પાનની છાપ પણ સરસ આવશે નહીં। એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે, આ પાંદડાને છે ને આપણે એક પિન પેજની અંદર 10 દિવસ માટે આ રીતે ફોલ્ડ કરીને તમારે મૂકી દેવાનું છે। મૂક્યા પછી એની ઉપર 4-5 જેવા ચોપડા મૂકી દેવાના કે જેથી પાંદડું કેવું થઈ જશે, આવું સીધું પત્તા જેવું થઈ જશે, કાગળના પન્ના જેવું વિદ્યાર્થી મિત્રો થઈ જશે। ઓકે, તો આ પ્રવૃત્તિ આપણે જોઈ લઈએ તો કઈ રીતે પ્રવૃત્તિ કરીશું। થોડું નજીક આવી જાવ વિદ્યાર્થી મિત્રો કે પ્રવૃત્તિ નંબર 3 છે ચેપ્ટર નંબર 4 ની અંદર, ધોરણ 6 ની અંદર કે મધ્ય શિરા કોને કહેવાય અને શિરાઓ કોને કહે છે વિદ્યાર્થી મિત્રો। તો ચલો આ પ્રયોગ આપણે કરીશું એક છાપ પાડીને। તો કઈ રીતે છાપ પાડવાની, તમે ભાઈ નાનપણમાં રૂપિયાની છાપ પાડી જશે, બરાબર છે। તો કઈ રીતે છાપ પાડીશું એ તમે જોજો વિદ્યાર્થી મિત્રો। પણની છાપ આવે એટલે વિદ્યાર્થી મિત્રો જોજો, તમે જોઈ શકો છો, આવે છે ને વિદ્યાર્થી મિત્રો છાપ। આ રીતે તમારે છાપ પાડવાની છે એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ પાંદડું કઈ રીતે દોરાય છે। જો દેખાય છે, કેટલું સરસ થઈ રહ્યું છે। આવી ગઈ ને? પછી તમારે થોડુંક આ છે ને વિદ્યાર્થી મિત્રો, થોડું મોટું દોરવાનું, આમ ભલે બહાર જતું રહે પાંદડાની બહાર। પછી શું થશે, તમને વચ્ચેનું પાંદડું કમ્પ્લીટ દેખાશે। જો દેખાયું? જો થોડુંક આ ઘાટું કરશો ને એટલે સરસ એવી બે શિરાઓ કમ્પ્લીટ દેખાશે। જો કેટલું સરસ થઈ ગયું, દેખાયું ને પાંદડું। હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ જોઈ શકો કે આ જે વચ્ચેની જે લાઈન જાય છે એ શિરાઓ છે। શું છે બેટા? શિરાઓ। અને આ જે વચ્ચેની લાઈન જાય છે પાંદડાની એ મધ્ય શિરા છે। કેવી શિરા છે? મધ્ય શિરાઓ। વિચારો કે બેટા આને કેમ મધ્ય શિરા કહેવાય? કેમ કે બંને પાંદડાની વચ્ચે, બંને જે પણ છે એની વચ્ચે છે। ક્યાં છે? વચ્ચે। તો આજે મારા દીકરાઓને ખબર પડી ગઈ કે ભાઈ મધ્ય શિરા અને શિરાઓ કોને કહેવાય। ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? તો આવા અવનવા વિડીયો જોવા માટે ડીવીવી ક્લાસીસ ગાંધીનગરને સબસ્ક્રાઇબ કરો અને એવા વિદ્યાર્થીઓને શેર કરો કે જે ધોરણ 6 ની અંદર ભણે છે અને ચેપ્ટર નંબર 4 શીખવા માંગે છે। તો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો વધુને વધુ શેર કરો અને આપણે ડીવીવી ક્લાસીસ ગાંધીનગરને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।